હું છું તમારી હેના ભટ્ટ એન્ડ આજે ફાઇનલી ફરી પાછો ટ્રાવેલિંગનો વિડીયો આપણે બનાવી રહ્યા છે. તો હું આજે આવી છું અમદાવાદ કુવા ગામમાં, જે અહીંયા મહાકાળી માતાનું મંદિર છે. તો નદીની વચ્ચે એક્ઝેક્ટલી મંદિર છે. તો તમને બતાવું કે મંદિર કેવી રીતના છે અને નદી આજુબાજુ કેવું છે. તો તમે જોઈ શકો છો કે નદીની આજુબાજુ અને નદીની વચ્ચે મંદિર છે. અગર તમે ધ્યાનથી જોશો તો તમને ધ્વજા દેખાશે અને ત્યાં મંદિર છે. ત્યાંથી આવવાનું એન્ટ્રન્સ ગેટ છે. અહીંયાથી તમે અંદર આવો છો અને અહીંયા બહુ જ લોંગ રૂટ છે, બહુ જ લોંગ આટો મારવો પડે એવું છે. તો મંદિર જે છે એ નદીની વચ્ચે છે અને આજુબાજુ જે છે એ નદી છે. એન્ડ અહીંયા બેસવા માટે સિટિંગ અરેન્જમેન્ટ પણ મસ્ત છે. અહીંયા અગર તમે બસથી આવો છો, હું તમને કહું કે હું છે ને 11 વાગે નીકળી હતી મોર્નિંગમાં અને મેં 2 થી 3 બસ બદલી એન્ડ 2 વાગે હું અહીંયા પહોંચી છું. બહુ જ મસ્ત મંદિર છે. સ્પેશિયલી અગર ફેમિલી સાથે આવવું હોય, તમારા છોકરાઓને લઈને આવવું હોય એન્ડ સિનિયર સિટીઝનને પણ આવવું હોય તો બી મસ્ત મંદિર છે. અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ સારા છે, પીસફુલ પ્લેસ છે. અત્યારે માતાજીનું મંદિર બંધ છે બટ 5 વાગે ખુલશે. સો મંદિર બહુ જ મસ્ત છે, નદીની વચ્ચે છે, આજુબાજુ નદી છે. સો અહીંયા બહુ મજા આવી છે, બહુ મજા આવી એવું છે. પીસફુલ પ્લેસ છે, એકદમ શાંત જગ્યા છે. સો સિનિયર સિટીઝનથી લઈને સિનિયર લોકો કે નાના છોકરાઓ કોઈ બી આવે એ લોકોને અહીંયા મજા જ આવે. સો મેં અહીંયા આવતા પહેલાં 2 થી 3 બસો ચેન્જ કરી એન્ડ 3 કલાકનું ટ્રાવેલિંગ મારા માટે રહ્યું. તો તમારે અગર બસથી આવવું હોય તો અહીંયા બસ બી આવે છે. તમે તમારું પોતાનું વ્હીકલ લઈને આવવું હોય તો બી તમે બસથી આવવું હોય તો બી અહીંયા અવાય અને પોતાનું વ્હીકલ લઈને આવવું હોય તો બી અવાય. બહુ મોટો આટો છે. મને એવું લાગે છે 2 કલાક મારા અહીંયા જ નીકળી જશે આટો મારવામાં. અહીંયા મંદિર સુધી પહોંચવા માટે થોડી મહેનત કરવી પડે, નહીં બહુ જ મહેનત કરવી પડે અગર ભગવાનના દર્શન કરવા હોય તો. શું બતાવું કે અત્યારે અમે લોકો ચાલીને મંદિર સુધી જઈ રહ્યા છે. તો બહુ જ લાંબો આટો છે. કોઈ બી વસ્તુ હોય એના માટે મહેનત તો કરવી જ પડે. અહીંયા જો ટ્રીઝ છે, ઝાડ છે અને અહીંયા વોક કરીને અમે જઈ રહ્યા છે. બહુ મજા આવી રહી છે. એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. પણ ગરમીમાં બટાકા જેવા બફાઈ ગયા છે. ગાઈસ જો વોક કરીને રિવર સુધી આવી ગયા, નદી છે અને એની વચ્ચે મંદિર છે, તમે જોઈ શકો છો.